ખાસ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછિયાની અંદર સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું 9 તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે. આની અંદર ગુજરાતભરના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના 2.5 કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય, વિકાસ થાય, એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શું મુદ્દા શું છે એની અંદર મુખ્ય એનું કારણ એક જ છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આમ તો ઓલ ગુજરાતની અંદર કોળીને ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય છે. આને રોકવા માટે કોળીને ઠાકોર સમાજ એક મંચ થઈ અને કોઈ પણ રીતે સમાજને સામાજિક રીતે કઈ રીતે આગળ આવે, એને કાયદાકીય નું જ્ઞાન આપે, વ્યસન દૂર થાય, કુરિવાજો દૂર થાય. તાજેતરમાં જ જે વિછિયાની ઘટના બની એની અંદર જે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું એની અંદર કદાચ પ્રજાને પણ કાયદો વ્યવસ્થા હાથમાં ન છૂટકે લેવો પડ્યો, કારણ કે એની સાથે અન્યાય થયો તો 4-4 દિવસ સુધી મૃતકની લાશ લઈને બેસવું પડે, પછી પ્રશાસન કામે લાગે. તેમ છતાં પ્રજાની ધીરજ ક્યાં સુધી ખૂટી, એટલા માટે થોડું ઘર્ષણ થયું. પણ પ્રજાને અમે એક સંદેશો મોકલી છે કે કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા કરતા પ્રશાસનનો વધારેમાં વધારે એને આપણે જાણ કરો, તેથી આપણને વધારે ન્યાય મળે, એવો મુખ્ય હેતુ છે અમારો. પરિવારની અમુક માંગો સ્વીકારાય છે, શું એવી માંગો બાકી રહી ગઈ કે તમારે મહાસંમેલન કરવું? પરિવારની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી. પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવ વાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી. બીજું, આ ઘર્ષણની અંદર 92 જેટલા લોકોને, નિર્દોષ લોકોને ખોટી રીતે 17 જેટલી કલમોની અંદર ફસાવી 1 મહિનો જેવો જેલની અંદર રહેવું પડ્યું. એની અંદર કોઈ વાડીએથી આવ્યા, કોઈ ઘરેથી આવ્યા, 50% લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં. તો આ જે કલમ લાગી છે, જે ફરિયાદ થઈ છે, એ નાબૂદ થાય એના માટેનું પણ અમારી માંગ છે. શું કહેશો આ કાર્યક્રમને લઈને કઈ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોણ એવા જે કોળી સમાજમાં આગેવાન છે? આની અંદર સામાન્ય તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ગણો તો એક આ જે કાર્યક્રમ કર્યો છે એ ઘનશ્યામભાઈની એને શાંતિ મળે એના માટેનો જ કાર્યક્રમ છે અને ગુજરાતભરના તમામ આગેવાનો, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક તમામ લોકોને જાહેર મંચથી આમંત્રણ આપવામાં જ આવ્યું છે. તેથી કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં, કારણ કે આ કાર્યક્રમમાં જે એક શ્રદ્ધાંજલિ રૂપ હોય તો આને કોઈ એવું રૂપ ન આપવું જોઈએ કે જેથી કરી અને બીજા કાર્યકરોને તકલીફ પડે. શું ચર્ચા થશે સંમેલનની અંદર? એક જ ચર્ચા થશે કે ગુજરાતભરની અંદર જે 2.5 કરોડ જેવી કોળી ને ઠાકોર સમાજની વસ્તી છે, અવારનવાર અત્યાચાર, અન્યાય, બહેનો દીકરીઓની છેડતી, હત્યા, એ કઈ રીતે બંધ થાય, સમાજની અંદર સુધારણા આવે, જે અંદર કુરિવાજો પડ્યા છે એનો નાશ થાય, આવી અનેક પ્રકારની સમાજ સુધારા બેઝ ઉપર ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનની અંદર 1 લાખ કરતા વધારે લોકો જોડાશે એવી અમને ખાતરી છે. ભોળાભાઈ, આવતી 9 તારીખે મહાસંમેલન યોજાવાનું છે, એને લઈને શું છે? 9 તારીખના રોજ વિછિયા મુકામે સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજનું મહાસંમેલન થઈ રહ્યું છે. ત્યારે હું આ વિસ્તારના એક કોળી સમાજના કાર્યકર તરીકે, આગેવાન તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ 9 તારીખે જ્યારે સમાજ ભેગો થવાનો છે ત્યારે કોઈ પક્ષાપક્ષીથી પર રહી સમાજ માટે, સમાજના ઉત્થાન માટે અને ભાઈ શ્રી ઘનશ્યામભાઈની જે હત્યા થઈ એના અનુસંધાને એના પરિવારને સહી આર્થિક મદદરૂપ અને આશ્વાસનના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજ એકત્રિત થાય એના માટે અમે આપ સૌ મીડિયાના માધ્યમથી સહી ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે આ સમાજનો કાર્યક્રમ છે. સમાજના કાર્યક્રમમાં તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી હું આ તકે વિનંતી કરું છું. કોઈ રાજકીય
કોઈ રાજકારણ નથી, સમાજનો કાર્યક્રમ છે. સમાજમાં એ કોંગ્રેસને માનતા હોય, ભાજપને માનતા હોય કે આપને માનતા હોય, આમાં કોઈ પક્ષાપક્ષી છે એ નથી. સમાજનો કાર્યક્રમ છે. સમાજનો કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી આ અવસરને રૂડો રૂપાળો છે બનાવવા માટે છે બધાએ છે મહેનત કરવાની. વૈષ્ણવજન તો તેને કહીએ